આગામી 7 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે 25મી ફેબ્રુઆરીએ હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવશે। મહત્વનું છે કે પરીક્ષાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈ ઉત્સાહ જોવા મળ્યો। હોલ ટિકિટના વિતરણ માટે સમગ્ર રાજ્યમાંથી 35 થી 40 વિતરણ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા, જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યની 3 શાળાઓનો સમાવેશ થાય છે। દિવાન બલ્લુભાઈ સ્કૂલ, એરોમા સ્કૂલ અને શ્રીજી વિદ્યાલયનો સમાવેશ થાય છે। નોંધનીય છે કે ધોરણ 10 અને ધોરણ 12ના અંદાજે કુલ 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। 7 માર્ચથી આ પરીક્ષા યોજાવાની છે। ધોરણ 10 અને 12ની જે વિદ્યાર્થીઓ માટેની જે પરીક્ષા છે તે યોજવામાં આવશે, જેમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા રહેશે। સરકારે નક્કી કર્યું છે 25મી ફેબ્રુઆરીથી જે હોલ ટિકિટ વિતરણ છે તે વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે અને હોલ ટિકિટ માટે 35 જેટલા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે। 17 લાખથી વધારે વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યનું ભાવિનું ઘડતર કરશે। શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ જે વિગતો છે તે હવે જાહેર કરી દેવામાં આવી છે।